નમસ્કાર મિત્રો, ખેડૂત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। ગુજરાતમાં કમોસમી માવઠાની આગાહી કરવામાં આવી જાહેર। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી એપ્રિલની શરૂઆતમાં જ વરસાદ ખાબકશે। ગુજરાત માટે વિકાસનો રવિવાર। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ₹19,800 કરોડના વિકલ્પોની આપશે મોટી ભેટ। અમદાવાદના રણપુરમાં વહેલી સવારે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં ઘરમાં સૂતેલા 5 લોકો દાઝ્યા। આજે પણ રાજ્યમાં કમોસમી વરસાદની શક્યતા। 2 દિવસમાં તાપમાનનો 3 ડિગ્રી સુધી ઘટી શકે, હવામાન વિભાગની આગાહી। ગુજરાત યુનિવર્સિટી ભરતી પરીક્ષાના 15 દિવસ બાદ પણ પરિણામ વેઇટિંગમાં। ઉમેદવારોમાં ભારે મૂંઝવણ જોવા મળી। સુપ્રીમ કોર્ટની ગુજરાત સરકારને કડક ચેતવણી। માફીની અરજીઓના નિર્ણયમાં વિલંબ અસ્વીકાર્ય છે। પ્રધાનમંત્રી ગુજરાતમાં ₹891 કરોડના રેલવે પ્રોજેક્ટનું કરશે લોકાર્પણ। ખેડ બ્રહ્મા હિંમતનગર બ્રોડગેજ લાઇન શરૂ થશે। વન વિભાગમાં મોટો વહીવટી ફેરબદલ। 365 RFOની સામૂહિક બદલીના આદેશ આપવામાં આવ્યા। રાજકોટના જંગલેશ્વરમાં ફરી એકવાર ગેરકાયદે દબાણો પર ચાલશે બુલડોઝર। 720 દબાણકારોની અરજી મહેસૂલ પંચે ફગાવી। એપ્રિલની શરૂઆતમાં જ રાજ્યમાં માવઠાના એંધાણ। આંધી અને ગાજવીજ સાથે વરસાદની હવામાન વિભાગની આગાહી કરવામાં આવી જાહેર। વાવ થરાદમાં ખેડૂતો સહિત 100થી વધુ લોકો સાયબર ફ્રોડનો ભોગ બન્યાનો દાવો। ખાતામાંથી ઉપડી ગયા હજારો રૂપિયા। ગુજરાતની અદાલતોમાં A4 સાઇઝના પેપરનો અમલ ફરી મોકૂફ। વકીલો અને પક્ષકારોને 15 એપ્રિલ સુધી મળી રાહત। ટીએમસીના સાંસદ મહુવા મોઇત્રાના નિવેદનથી રાજકીય ગરમાવો આવ્યો સામે। ગુજરાતીઓના યોગદાન પરની ટિપ્પણી પર ભાજપનો પ્રહાર। રાજ્યમાં ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને ઈ ગવર્નન્સ થકી સરકારી સેવાઓમાં પારદર્શિતા અને કાર્યક્ષમતાનો નવો સૂર્યોદય। ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026નું રણશીંગું। એપ્રિલના અંતમાં જ મહાસંગ્રામની તૈયારી। એકાદ સપ્તાહમાં જાહેર થઈ શકે છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી। રાજ્ય ચૂંટણી પંચ દ્વારા 1 એપ્રિલે એટલે કે આજે જ પ્રસિદ્ધ કરવામાં આવશે આખરી મતદાર યાદી। અંબાજીમાં રાશન ડીલરોનું સંમેલન। ગુજરાતમાં રાશન ડીલરોનું કમિશન વધારવા તેમજ પરિવારમાં વધુ એકને હક્કો આપવાની કરવામાં આવી માંગ। સોનું સસ્તું થયું, હવે એ તો માત્ર ટેલર હતું, અસલી પિક્ચર હવે શરૂ થશે। ગોલ્ડ લોન કંપનીઓ પર તોળાઈ રહ્યું છે સૌથી મોટું સંકટ। શહેરના એટીએમના કેશ ડિપોઝિટમાં મશીનમાં નકલી નોટો ઘુસાડવાનું ષડયંત્ર સામે આવ્યું। 18 બેંકનો લાખોની નકલી ચલણી નોટો પકડવામાં આવી। બિહારના રાજકારણમાં ભૂકંપ। નીતિશ કુમારનું રાજીનામું। સીએમ પદ છોડવા માટે બીજેપીના સામે મૂકી આકરી શરતો। ઈરાન રશિયા પાસેથી ઓઇલ ખરીદવા માટે ડોનાલ્ડ ટ્રમ્પ પાસેથી લેવી પડે છે મંજૂરી। રાહુલ ગાંધીના પીએમ મોદી પર આકરા પ્રહાર। પ્રધાનમંત્રી મોદીનું અમદાવાદમાં આગમન। ગુજરાતને મળશે કોઈ રાજ્ય પાસે ના હોય એવી વિશેષ ભેટ। કોરોના બાદ હવે સિકાડા વેરિયન્ટનો ફેલાવો શરૂ। 20 દેશોનો આતંક મચાવી શકે છે કોરોનાનો નવો વેરિયન્ટ। વોટ્સએપ અને ટેલિગ્રામ વપરાશકર્તાઓને મળી શકે છે મોટી રાહત। સિમ બાઇન્ડિંગ માટેની ડેડલાઇન લંબાશે। છેતરપિંડીનો પાકિસ્તાનીનો અંદાજ। ફકર જમાનના વિવાદે ભારત સામેની જીત પર ઉઠાવ્યા ગંભીર સવાલો। અમરેલીમાં ભર ઉનાળે વરસાદ ખાબક્યો। 5 એપ્રિલ સુધી આખા ગુજરાતમાં માવઠાની આગાહી। ખેડૂતોમાં ચિંતા વ્યાપી। ગુજરાતમાં આગામી 10 દિવસ ખેડૂતો માટે ચિંતાજનક। રાજ્યના વિસ્તારોમાં કરા સાથે વરસાદની આંબાલાલ પટેલની ભયાનક આગાહી। ગુજરાતીઓ માટે વધુ એક માઠા સમાચાર સામે આવ્યા। તેલના ભાવમાં ભડકો। સિંગ તેલ 3000ને પાર। કપાસિયામાં પણ ભાવ વધારો ઝીંકાયો। સુરતના પાવરલૂમ ઉદ્યોગમાં સંકટ ઘેરાયું। મજૂરોની અછત અને કાચા માલના ભાવ વધારાથી નાઇટ શિફ્ટ બંધ કરવામાં આવી। બિહારના નાલંદા જિલ્લાના શીતળા માતાના મંદિરમાં અચાનક નાસભાગ મચી ગઈ। 8 લોકોના ઘટના સ્થળ પર જ કરુણ મોત। સુરત જૈન મુનિ સાગરચંદ્ર વિવાદ ઉગ્ર બન્યો। વાયરલ વિડીયો ઓડિયો બાદ સમુદાયમાં રોષ ફેલાયો। ખાડી વિસ્તારમાં વધ્યો તણાવ। ઈરાનને હવે કુવૈતના ઓઇલ ભરેલા જહાજને બનાવ્યું નિશાન।
સલાયા ભાજપ પરિવાર દ્વારા પાળેશ્વર મહાદેવ મંદિર ખાતે રાષ્ટ્રીય સંવાદ વિકાસનો માર્ગ કાર્યક્રમ યોજવામાં આવ્યો. આતંકવાદ સંગઠન જૈશ એ મોહમ્મદના વડા મસૂદ અઝહરના મોટા ભાઈનું શંકાસ્પદ હાલતમાં થયું કરુણ મોત. કેન્દ્ર સરકારે સીસીટીવી કેમેરા માટે લીધો મોટો નિર્ણય. દેશમાં આવતીકાલથી ચીની કંપનીઓના સીસીટીવી કેમેરાના વેચાણ પર પ્રતિબંધ લગાવવામાં આવશે. ભારતમાં એલપીજી કટોકટી. મધ્ય પૂર્વ યુદ્ધની અસરથી જ રાજસ્થાન, મુંબઈ અને સુરતમાં ઉદ્યોગના બંધ કરવામાં આવ્યા. કામદારોનું સ્થળાંતર કરવામાં આવ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ. સમ્રાટ સંસ્કૃતિ સંગ્રહાલય બાદ સાણંદમાં જીઆઈડીસીમાં કેન્સ સેમિકોન પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આદિજાતિ વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ નિર્ણય. શાળા અને આરોગ્ય કેન્દ્રને જોડતા નવા રસ્તાઓ બનશે. વહેલી એપ્રિલથી સોનું ખરીદવા અને વેચવાના નિયમો બદલાયા. હવે તમારા ખિસ્સા પર પડી શકે છે સીધી મોટી અસર. ખાદ્ય તેલના ભાવમાં વધારો ઝીંકાયો. કપાસિયા તેલ 20 રૂપિયા તો સિંગ તેલ 10 રૂપિયા મોંઘું થયું. વધુ એક મોંઘવારીનો માર સામે આવ્યો. રાજ્યસભામાં ઓબીસી અનામત પર વિવાદ સર્જાતા ભાજપ સાંસદે કહ્યું કે મુસ્લિમોને ઓબીસીમાંથી બહાર કરો. વીઆઈ 5G વ્યાપક વિતરણ. આગામી 2 મહિનામાં 90 શહેરોમાં સુપરફાસ્ટ 5G સેવા પહોંચશે. પ્રધાનમંત્રી મોદીએ સુરીનામના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ચંદ્રિકા પ્રસાદ સંતોખીના નિધન પર શોક વ્યક્ત કર્યો. કાળમુખો ટ્રક પદયાત્રીઓ પર ફરી વળ્યો. બહુચરાજીના મેળામાં જતા સંઘના 2 લોકોના મોત, 5 લોકો થયા ગંભીર. સુરતના ખેડૂતો માટે મહત્વનો દિવસ. દક્ષિણ ગુજરાતની 7 સુગર મિલો આજે જાહેર કરાશે શેરડીના ભાવ. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી રાજ્યમાં ફરી કમોસમી વરસાદની આગાહી. આગામી 2 દિવસ માવઠાનું સંકટ. 1 એપ્રિલથી એટીએમમાંથી પૈસા ઉપાડવા મોંઘા પડશે. હવે એચડીએફસીથી લઈને પંજાબ નેશનલ બેંકે કર્યા મોટા ફેરફારો. એલપીજી કટોકટી. સુરત મુંબઈમાં મજૂરોની હિજરત શરૂ. રાજસ્થાનમાં ઉદ્યોગો પાયમાલ. ગેસ સપ્લાય ખોરવાતા હાહાકાર મચી ગયો. કીવી ટીમમાં હવે 3 ઘાતક બોલરોની એન્ટ્રી કરાવવામાં આવી. બાંગ્લાદેશ સામે વ્હાઇટ બોલ સિરીઝ માટે ટીમ તૈયાર કરવામાં આવી. મધ્ય પૂર્વમાં ઈરાન અને અમેરિકા ઇઝરાયલ વચ્ચે ચાલતા યુદ્ધની અસરથી ગુજરાત પણ બાકાત રહી ચૂક્યું નથી. સિંગ તેલ અને કપાસિયા તેલના ભાવમાં ફરીથી ઝીંકાયો વધારો. તેલ ચોરોની ખેર નથી. હવે પાકિસ્તાનને તેલ ગેસની દાણચોરી છે રોકવા આતંકવાદી વિરોધી કાયદો રજૂ કરવામાં આવ્યો. અમદાવાદમાં હવે 2 વ્હીલ અને 3 વ્હીલર માટે પણ અમદાવાદમાં ફાસ્ટ ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન શરૂ કરવામાં આવશે. માત્ર 30 મિનિટ એટલે કે અડધી કલાકમાં જ વાહન થઈ જશે ચાર્જ. ગોંડલ યાર્ડમાં હાફૂસ કેરી, લાલબાગ કેરી અને કેસર કેરીની આવક શરૂ થઈ. કેસર કેરીના 10 કિલોના બોક્સનો ભાવ 600 થી ₹1950 સુધી રહ્યો. સુરતની અનેક બેંકમાં રોકડની અછત. મેરિટથી પ્લાન મારફતે કેશ સપ્લાય કરવાની કરી માંગ. કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીની મોટી જાહેરાત. ખેતરમાં ફેન્સિંગ માટે હવે મળશે વધુ સહાય. ટ્રેક્ટર ટ્રોલીના પાર્સિંગમાં મળશે મોટી રાહત. ઇતિહાસમાં પહેલીવાર રૂપિયો $1ની સામે ₹95ની સપાટી પાર કરી ગયો. ડોલરની ખરીદી માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને આપ્યું સૂચન. રાજકોટમાં જનગણનાની તૈયારી શરૂ. 3535 બ્લોક અને 20 એપ્રિલથી ઘરે ઘરે ડિજિટલ નોંધણી કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો. લાંબા સમય સુધી કામ કરનાર કર્મચારી કાયમી ગણાશે. છૂટા કરી શકાશે નહીં. આવતીકાલથી ભારતમાં વધશે પેટ્રોલ ડીઝલના ભાવ. ખાડી દેશ સંયુક્ત આરબ અમીરાત ભાવ વધારાની કરી મોટી જાહેરાત. ડીસાના લોકો સાથે મને વિશેષ લગાવ. વાવ થરાદમાં પ્રધાનમંત્રી મોદીનું સંબોધન. ₹19,800 કરોડના વિકાસ કાર્યોની ભેટ. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને કરી દેજો લાઈક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.